ભાવનગરથી સમાચાર, જ્યાં પ્રશાસનના પાપે ભાણગઢ ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। 1 વર્ષ અગાઉ તૂટેલા કોઝવેને રિપેર નથી કરવામાં આવ્યો, જેના કારણે ગામના લોકોની હાલાકી વધી ગઈ છે। ગ્રામજનો બોટ મારફતે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે, કેમ કે 1 વર્ષ પહેલા કોઝવે તૂટી ગયો એ પછી પ્રશાસને આ કોઝવેને રિપેર નથી કર્યો। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જ્યાં કેવી રીતે બોટ મારફતે ગામના લોકો અવરજવર કરી રહ્યા છે। કામ ચલાઉ બોટ છે, પૂરી બોટ પણ આને ન કહી શકાય। 1 વર્ષ પહેલા કોઝવે તૂટી ગયો પછી અહીંયા ક્યારેય કોઝવે જેનું સમારકામ ન થયું। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, 1 વર્ષથી પ્રશાસનના ધ્યાનમાં નથી આવ્યું કે કોઝવે તૂટી ગયો છે અને હવે ચોમાસું આવ્યું, સમારકામ નહીં થઈ શકે? ચોક્કસથી ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ભાણગઢ ગામ આવેલું છે, જેની 1000ની વસ્તી છે। આ ગામની મુશ્કેલી સ્થાનિક તંત્રના પાપે વધી છે। આજથી 1 વર્ષ પહેલા આજે આ ભાણગઢ ગામનો જે કોઝવે બનાવવામાં આવ્યો હતો તે ભ્રષ્ટાચારના કારણે તૂટી ચૂક્યો છે। ગામમાં જે બનાવવામાં કોઝવે આવ્યો હતો તેનું નબળું કામ થયું હતું તેવો ગામ લોકોનો આરોપ છે, પરંતુ ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં આ જે કોઝવે છે તેમનું રિપેરિંગ કરાવવામાં નથી આવ્યું। પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હાલ આ ભાણગઢ ગામની ફરતે જે કાળુભાર નદીના પાણી આવે છે તે ફરી વળ્યા છે, જેના કારણે આ જે નદી પરનો પટ છે કે જ્યાંથી ગામ લોકો છે તે બોટના સહારે છે તે અવર જવર કરી રહ્યા છે। આ બાબતે સ્થાનિક તંત્રને અનેક વખત ગામ લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિક તંત્ર છે તે કોઈ સાંભળવા તૈયાર નથી। પરિણામે હાલ 3 ગામનો જે મુખ્ય માર્ગ હોય છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને ગામ લોકો બોટના સહારે અવર જવર કરવા માટે મજબૂર બની રહ્યા છે। જોકે આ પરિસ્થિતિ થઈ તેમ છતાં સ્થાનિક તંત્ર છે તે સ્થળ પર પહોંચી શક્યું નથી અને આ જે નબળું કામ થયું છે તેનું પણ કોઈ કાર્યવાહી છે તે કરી નથી, તપાસ પણ કરી નથી। પરંતુ હાલ આ જે ગામ લોકો છે તે આપણી સાથે ભાણગઢના સ્થાનિક કાળુભાઈ બારૈયા જોડાઈ ગયા છે। કાળુભાઈ, કેટલા વર્ષથી અને કેટલા સમયથી આ સમસ્યા છે? મેડમ, આ સમસ્યા 1.5 વર્ષથી છે, જે બ્રિજ તૂટવાના કારણે બની છે। અને પછી તમે કોઈને જાણકારી આપી ખરી? પ્રશાસન તરફથી કોઈ આવ્યું હતું ખરું? પ્રશાસન તરફથી અત્યાર સુધી કોઈ હજી સુધી આવ્યું નથી અને જાણ અમે મીડિયા થકી કરેલી છે, લેખિત આપેલું છે, પણ છતાં કોઈ તંત્ર હજી હાલ સુધી સાર સંભાળ લીધી નથી અને લોકોની પરેશાની જાણવાનો પણ પ્રયત્ન કર્યો નથી। અત્યાર સુધી કોને કોને આપે રજૂઆત કરી છે કાળુભાઈ? રજૂઆત તો અમે સ્થાનિક મામલતદાર મીડિયા દ્વારા આપેલું છે, પણ કોઈ તંત્ર હજી સુધી આવ્યું નથી અહીંયા। અને જ્યારે આ જે રસ્તો છે, જે કોઝવે વાળો રસ્તો છે, ત્યાંથી પસાર થવું હોય તો શું કરવું પડે છે? અત્યારે લોકો મજબૂર બન્યા છે, કારણ કે 2 થી 3 ગામ પાળિયા દેવળિયા જવું હોય તો લોકોને અત્યારે હોડીનો સહારો લઈને જવું પડે છે જીવના જોખમે। અને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો, કોઈ બીમાર હોય કે 108ની મદદ જોઈતી હોય તો? અત્યારે કોઈ ઇમરજન્સી કેસ એવું હોય તો લોકોને અત્યારે 25 થી 30 કિલોમીટર અંતરે દૂર ફરીને જવું પડે છે, જેના કારણે લોકોને અત્યારે ફૂલ હાલાકીનો સામનો કરવો પડે છે। અને ક્યારેક એવું પણ બને છે કે લોકો ઇમરજન્સીની અંદર એવી ઇમરજન્સી હોય ત્યારે લોકો કોઈ મૃત્યુનું કારણ પણ બની શકે છે, કારણ કે 25 થી 30 કિલોમીટર ફરવું જવું પડતું હોય છે જે આ રસ્તાના કારણે। કાળુભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। જિલ્લા પંચાયતના સભ્ય બળદેવજી આપણી સાથે જોડાઈ ગયા છે। બળદેવજીભાઈ, કેમ 1.5 વર્ષનો સમય લાગી ગયો અને કોઝવેનું સમારકામ શરૂ નથી થયું? ખરેખર તંત્રની ભૂલ છે, સરકારની ભૂલ છે। જે રીતે પાયાની સુવિધાની વાત કરતી આ સરકાર અત્યારે આપણે તમારી સમક્ષ છે કે છેલ્લા 1.5 વર્ષથી આ ભાણગઢ ગામને જોડતા રસ્તાનો કોઝવે બંધ હાલતમાં છે, પરંતુ તેનું સમારકામ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી। લોકોને પડતી હાડમારી મુશ્કેલી, આ તમામ બાબતોની અંદર આ સરકાર નિષ્ફળ ગઈ છે। ખરેખર આપણે જોવા બેઠીએ તો આ સરકારની અંદર સામાન્ય માણસોના કોઈ પણ કામો થતા બળદેવભાઈ, આપ પણ તો જિલ્લા પંચાયતના સભ્ય છો, જો આપને જાણ હતી તો તમે કેમ શાસક પક્ષને ના કીધું? શાસક પક્ષની સાથે સામાન્ય સભાઓથી દૂર ભાગે છે। જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓમાં પ્રશ્નોત્તરી રાખવામાં નથી આવતી,
જેના કારણે અમે લોકોની મુશ્કેલીઓની હાડમારીના પ્રશ્નો જિલ્લા પંચાયતના અધ્યક્ષ સ્થાને અમે મૂકી નથી શકતા. ભારતીય જનતા પાર્ટીની તમામ ચૂંટાયેલી પાંખો પ્રશ્નોથી, લોકોની મુશ્કેલીઓની વાચાઓથી દૂર ભાગી રહી છે. અમે આવનારી આ 18 તારીખની સામાન્ય સભામાં ભાવનગર જિલ્લાના લોકોના પ્રશ્નો લેવાના છીએ. ત્યારે આપને ચોક્કસપણે કહીએ કે અમે આ બાબતે રોડ, રસ્તા, તમામ બાબતોએ તમામ કાર્યપાલકશ્રી હોય, નાયબ કાર્યપાલકશ્રી હોય બળદેવભાઈ, પણ આ 1.5 વર્ષમાં એકે સભા નહોતી મળી, કોઈ સામાન્ય સભા 1.5 વર્ષ જ્યારથી આ કોઝવે તૂટ્યો. હું એક દાવાની સાથે કહું છું કે છેલ્લા વર્ષ દિવસની અંદર જેટલી સામાન્ય સભાઓ મળી છે એ સામાન્ય સભાઓમાંથી ભારતીય જનતા પાર્ટીનું શાસક પ્રશ્નોત્તરીથી લોકોની મુશ્કેલીઓથી દૂર ભાગી રહ્યું છે. સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી રાખવામાં નથી આવતી. અમે આ વખતે જન આંદોલન કરવાનું કીધું કે અમે લોકોને સાથે રાખી અને સામાન્ય સભામાં આવીશું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના પ્રમુખે અધ્યક્ષાએ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી રાખી છે. અમારે બોલવું છે, કેવું છે, લોકો અમારી પાસે આવે છે. ભાણગઢ ગામમાં જે મુશ્કેલી છે, કોઝવે તૂટી ગયો અને આવી રીતે બોટ લઈને જવું પડે, એની માટે તમે શું કરી શકશો? અમે ચોક્કસપણે કાર્યપાલકશ્રીને રજૂઆત કરી છે. દિવસ 15 કે 20 ની અંદર આનું સોલ્યુશન આવવું જોઈએ. જો નહીં આવે તો અમે ભાણગઢ ગામની, આખા ભાવનગર તાલુકાની તમામ જનતાને એક ભાણગઢ ગામના પ્રશ્ન માટે અમે જન આંદોલન કરીશું. આભાર બળદેવભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.